ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 56.3 સાધુનો ખાલી સહવાસ હતો. સાધુના ગુણ સાંભળ્યા હતા. એના ઉપરથી નિદાન કર્યું કે સ્વામિનારાયણના સાધુ આવા જ હોય, એના ભગવાન આવા જ હોય. તેના પરથી સંતોના વર્તન ઉપરથી એની વાત સાંભળી અને નિશ્ચય કર્યો કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. જો નહોતા દર્શન કર્યા, નહોતી વાતો સાંભળી, તોય ખબર પડી ગઈ ને. વાત ઉપરથી સમજી જાય એ ઝીણામાં ઝીણી બુદ્ધિ, અને એ બુદ્ધિ મોક્ષના કામમાં આવે. આપણી બુદ્ધિથી સમજ્યું તો આ 100 ગાડિયાનો ફેર પડે. એનું સંશય ભગવાન અને ભગવાનના ભક્તોથી માનીએ તો એટલું સહેલું પડે. પહેલો શબ્દ આવ્યો વાસના. વાસના ટળે એટલો બ્રહ્મરૂપ થાય. વાસના એટલે શું અને સ્વભાવ એટલે શું કહેવાય? સ્વભાવ છે ને એ હજી છૂટે છે, પણ વાસના છે ને એ તોરી બહુ કઠણ પડે. સમજાય? સ્વભાવ છે ને એ આ જન્મના છે, અને વાસના છે એ આગલા જન્મની છે. સ્વર્મમાં વાસ કરી લીધો. લોયાના 8ના વચનાવતમાં લખ્યું જો, હમણાંનો સ્વભાવ અને પૂર્વના. આ જન્મનો સ્વભાવ હોય એ ટળી જાય. જેમ વંડી હોય એના પર સાજ હોય ને, ધૂળ નાખી હોય, રાડા નાખી, પછી વરસાદ થોડો થાય એટલે લાપડો જેવો ખળ ઉગે ને, એ થોડા જ ન વરસાદ હોય તો સુકાઈ જાય. પણ બોરડી અને ધોકડ હોય એને મૂળમાંથી કાઢો ને તો થાય. સ્વભાવ છે ને સંતને સંગે કરીને ટળી જાય. પણ વાસના છે એને ટાળવા માટે આપણા માટે તૈયારી, શ્રદ્ધા એ હોવી જોઈએ. સમજાય ને? ટળી જાય બે, ન ટળે એવું નથી. જો આમાં એવું દ્રષ્ટાંત, આપણો રોટલો ઘડેલો સારો લાગે, બીજાની ત્યાં રસોઈ હોય એમાં ખામી કાઢે એટલે હું જે કરું એ બરાબર કરું છું. સમજે ને? બીજા જે કરે છે એ બરાબર નથી. આ છે ને આ બીજાની રસોઈમાં શું કહેવાય? ખોટ કાઢી કહેવાય. આપણામાં ગમે એટલા હોય ને ફાંકા વહી જતા હોય. જો એટલે સ્વામી કે જે ધર્મનિષ્ઠાવાળો હોય ને એ ધર્મ પાળતો જ હોય, પણ બીજો ન પાળે ને એની વાત આપણે છે ને. માણસ ધર્મ એક ભગત હતા, હવે હોય કે ધમમાં ગયા હોય, ખબર નથી ક્યાં હોય ને. લગભગ તો જાહે નહીં, પછી કદાચ મુક્ત મોકલી હાલે. એટલે સભામાં વાંચતા હોય, પછી બીજા આવે, આપણે બેઠા હોઈએ, સ્વામી હા આ બાપા હાવ ફ્રી થઈ ગયા છે પણ ભજન કરતા નથી ગયા, મંદિરે આવતા નથી, આપણે ઓટા ભાંગતા હોય. એટલે શું થયું ખબર પડી? આ કથા વાંચે છે, ઓલા દર્શન કરતા હોય, દંડવત કરતા હોય, માળા ફેરવતા હોય, એ નજરમાં ના આવે. પોતાના શુભ કર્મ એ પણ આપણે બંધન કરતા છે. જોયું? અશુભ નહીં. સમજાને? શુભ વાસના એ પણ જન્મ ધરાવે, અશુભ તો છે જ. એટલે સર્વ અંગમાં વાસ કરીને રહે છે, નામ કહેવાય વાસના. કેને? નેત્રમાં જોવાની વાસના, કાનમાં સાંભળવાની, જીભમાં ચાખવાની, બોલવાની,
છે ને. બીજે દરેક ઇન્દ્રિયોને એક પ્રધાનપણું છે અને આની પાસે બે ગૃહમંત્રી છે, નાણામંત્રી અને ઓલો બે. કોણ? જીભા. એને બોલવાનું અને બીજું શાખવાનું. એને બે ખુરશી આપી, બીજા બધાને એકુક આપ્યા. જોયું? સ્વામી કે માણસમાં કદાચ હોય, પશુ પંખીમાં પણ હોય, પણ ગૌસરમાં ખડ હોય ને, ખડ જે હાંબો હોય ને એને ઢોર ન ખાય. એ ખડ છે ને સુકાઈ જાય અને પછી બી થાય અને તે પછી ખડ સુકાય. એને ભૂથું હોય ને જે હોય એ બીજું ખડ છે ને એ ખાઈ જાય, આ ન ખાય. પછી એમાં બી થાય તે પછી, કારણ કે એનો વંશ રહી ગયો ને, ઓલું વંશ વયો છે, શું કરવું? આનું નામ કહેવાય વાસના. એને મોટું થઈ અને બીજાના ઉપયોગમાં આવવું એમ નથી. હું પણ મારી માહિતી પ્રજા અને મારો વારસાગત રહેવો જોઈએ. સર્વ અંગમાં વાત કરીને વાસના રહી છે. એટલે સ્વભાવ છે ને એ મુકાઈ જાય છે, પણ વાસના છે ને એ ટાળવી પડે, કઠણ પડે. બસ ટળી જાય, ન ટળે નહીં. સ્વામી કે મોટાના ગુણ આવે અને ક્રિયા ગમે તો વાસના માત્ર ટળી જાય, ન ટળે. બીજો મોટાની ક્રિયા ગમવી જોઈએ, ગુણ આવવો જોઈએ. જો સત્પુરુષના ગુણ આવવાનું લખ્યું. એમ જે હાથીજી મોટા છે, આની આગળ હજારો લાખો માણસ હાથ જોડીને ઊભા છે, લેશ માત્ર સંસારના સુખની ઈચ્છતા નથી. અને મને ધિકાર છે, હું તો આ લોકના સુખમાં આસક્તિ પડ્યો છું. એ મોટા પુરુષ ગુણ ગ્રહણ કરે અને પોતાનો પશ્ચાતાપ કરે. એમ પરિતાપ કરતે કરતેમાં વૈરાગ ઉપજે અને પછી એમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. આ મહારાજનો જવાબ. અને ઓલો પ્રશ્ન હતો મુક્તાનંદ જવાબ છે. ભેગો રે કેમ કરે, સેવા કરે તોય ના આવે. જો એની ક્રિયા ગમે, નિર્દોષ સમજે તો શુદ્ધ મુમુક્ષુ હોય એમાં સત્પુરુષના જેવા ગુણ આવે. એટલે વાસના વસ્તુ એવી સમજે ને, ટળી જાય, ન ટળે એવું નથી. પણ આપણે ટાળવાની ઈચ્છા હોવી જોઈએ. સમજ્યા ને? આપણે આ કામ કરવું છે તો થઈ જાય. શા માટે? મહારાજ લખ્યું સંકલ્પ ન કરો એટલી તમારી ખામી, અને પૂરા ન કરે એ કેની ખામી? બસ આપણે સંકલ્પ કરવો પડે ને. કે હજી ભૂખ લાગી છે તો બાને કેવું પડે, માં જમવા આપ, એમ તો કેવું પડે ને. કે એ નહીં કહેવાનું, એટલી ગરજ નહીં રાખવાની. સમજે? ભૂખ લાગી તો કેવું પડે માને, ભાઈ ખાવા આપો એમ. હા, એમ મુમુક્ષુ માગે તો સત્પુરુષ આપે. માગવું જોઈએ. કથા વાર્તા થાય તો જ્ઞાન થાય, તો આગળ બધું વસ્તુ છે ને યાદ આવે. જો એટલે સ્વામી કે બીજાની ત્યાર રસોઈ હોય એમાં ખામી કાઢી ખબર પડી ને. અને બીજા જે સારા કાર્ય બીજા કરતા હોય, આપણે બીજું કરતા હોય, આપણે જે કરતા હોય એ ન કરે એનો આપણે અવગુણ લેવા નથી કરતો. પણ એ શું કરે છે એ આપણે કરતા નથી, એ જોતા નથી. એ આપણે જોતા નથી.
અને આ નામ શું કહેવાય? બીજાની રસોઈમાં બસ એટલે ખબર, રસોઈ એટલે ભજન, ભક્તિ, સેવા, સમાગમ. આ છે એ રૂપે. ઓલું ને એ તો છે જ. અંગની વાત આવી ને, પોતાનું જે અંગ હોય એ મારી ભજન કરે ને તો સંકલ્પ વિકલ્પ ટળી જાય. કયું આપણું અંગ છે એ મારે ભજન. સ્વામી બાપા કે હામણો લઈને વાળતો હોય અને ભગવાન સામે દ્રષ્ટિ હોય ને તોય પણ એ અક્ષરધામનો મુક્ત છે. મંદિર વાળે છે ને, ભગવાન સામે દ્રષ્ટિ એ મુક્ત કહેવાય. જો પછી તમે માળા ફેરવો તો ભલે, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, કથા વાંચો, સાંભળો, જે કરો, પુષ્પમાળા, શાક સુધારો, રસોઈ બનાવતા હોય, જે હોય તે, જેમાં ભગવાનની સમૃદ્ધિ થાય એ ભજન. માળા ફેરવી તો છે જ, બીજું ગમે કાર્ય કરતા હોય એમાં ભગવાનની યાદી રહે, ભગવાનની સમૃદ્ધિ રહે, એ બધી ભક્તિ કહેવાય. એટલે ઝીણી બુદ્ધિ એટલે પોતાની ભૂલ દેખાય. નંબર 2 કે આપણા કલ્યાણને માટે આપણે યત્ન કરીએ એટલે બુદ્ધિવાળા. કલ્યાણને માટે યત્ન ન કરે, ગમે એટલી બુદ્ધિ હોય તો એ બુદ્ધિ ખાવા પીવાની છે ખરી. આ લોકોને પૂછ્યો કેમ બેસી તો સારું લાગે, કેમ કરી તો સારું લાગે, આ બધું હોય ને. એટલે વજીબાઈની વાત સમજે ને, એના ઉપર સત્સંગ દ્રઢ થાય, એની પણ દ્રઢતા થાય છે. બોલો સહેજાનંદ.